બેસ્ટ ઓપિનિયન મિત્રો, અમે જઈ રહ્યા છીએ પાવાગઢ જતા જતા મારો ફ્રેન્ડ મને ઘરે જ લેવા આવી ગયો હતો, એટલે અમે મોર્નિંગમાં રેડી થઈ ગયા. પછી મોર્નિંગમાં રેડી થઈને મારો ફ્રેન્ડ કે ચાલ પાવાગઢ. અમે નીકળી ગયા પાવાગઢ જવા માટે. હાઈવે જેવો જ ક્રોસ કર્યો એટલા વારમાં આવી ગયું બરોડામાં જોઈને અમે જોયું કે અર્લી મોર્નિંગમાં તો બહુ ટ્રાફિક નહોતું. દિવસે આવો તો અહીંયા ઊભું રહેવાની જગ્યા નહીં એવું ટ્રાફિક હોય છે, પણ સવારમાં તો એકદમ રોડ રસ્તા ખાલી ખમ હતું. ગણીને 2-3 ગાડીઓ હતી. અહીંયા એક રસ્તો જોયો, ખબર નહીં ક્યાં જતો હતો. ત્યાંથી અમે બરોડા ક્રોસ કરતા અમે ડાયરેક્ટ એટલામાં અમે ગેટ જોતામાં બરોડા ક્રોસ કરીને ડાયરેક્ટ પહોંચી ગયા ગોલ્ડન ચોકડી પહોંચીને ટોલ પ્લાઝા પર જોયું. મોર્નિંગમાં તો વધારે ટ્રાફિક નહોતો, પણ દિવસે આવો તો અહીંયા થોડું ઘણું એવું ટ્રાફિક જોવા મળે. પણ અત્યારે અમે અર્લી મોર્નિંગમાં નીકળ્યા, સવાર મોર્નિંગમાં 4 વાગે, તો કશું જોવા ના મળ્યું અમને. અમે પછી અહીંયાથી સીધા નીકળી ગયા હલોલ જવા માટે. હલોલ પહોંચતા પહેલાં અમે આવ્યું સર્વોત્તમ પર આવીને ગાડી ઊભી રાખી. અહીંયા બી વધારે કોઈ દેખાડી રહ્યું નથી, એટલે અમે અમારી ગાડી કરી દીધી પાર્ક. અહીંયા ગાડી પાર્ક કરી. આ છે અમારી ગાડી, મારી જ ગાડી છે. આ ગાડી લઈને મારો ફ્રેન્ડ મને લેવા આવ્યો હતો. પછી અમે અહીંયા ડાયરેક્ટ જોયું કે ગાડી લોક કરી કે નહીં, ગાડી લોકર હતી. પછી અમે લીધી ચા. આ ભાઈ અમને 2 ચા આપી દીધી. મારા ફ્રેન્ડે ચા અહીંયાથી પીધી, મારા ફ્રેન્ડે બી ચાલી રહી હતી. પછી અમે આવી ગયા હાઈવે પર થોડું ટ્રાફિક જોવા મળ્યું. અહીંયા અમે ટોલ નાકું ક્રોસ કર્યું. મારો ફ્રેન્ડ ગાડી ચલાવી રહ્યો, મેં તો ત્યાં બેઠો તો પાછળ. અહીંયા છે હલોલનું ટોલ નાકું. અમે અહીંયાથી સીધા નીકળી ગયા હલોલ તરફ જવા માટે. હલોલ તો એમાં આવી જ ગયો છે, ટોલ નાકું ક્રોસ કર્યું એટલા માટે. અમે પેલી નીકળી ગયા પાવાગઢ જવા માટે. અહીંયાથી ડાયરેક્ટ પાવાગઢ આવી ગયા. પાવાગઢ અહીંયા વચ્ચે દેખાયો અમને એક કિલ્લો તમે જોઈ શકો છો. રાતે તો અંદર હતું બરાબર દેખાવાના, પણ એને ઇગ્નોર કરીને અમે નીકળી ગયા આગળ. ઉપર ચડતા બાદ અમને દેખાઈ ગયો સનરાઈઝ તો થયો નહોતો, પણ ધુમ્મસ વધારે હતું. થોડી પછી આ દેખી રોપવેમાં બી જઈ શકતા હતા, પણ ચાલવાની કંઈક મજા જ અલગ છે. અમે ચાલતા મારો ફ્રેન્ડ પહોંચી ગયા થોડા ઉપરથી જોયું તો વચ્ચે બેસવાનું થોડું. અમે બેસીને નીકળી ગયા ઉપર જવા માટે. આ જોઈ શકો છો તમે ઉપરનો નજારો, રોપવે બધી ઉપર જઈ રહી છે. અમે તો ચાલતા જઈએ છીએ. પછી અહીંયા ચાલતા અમે આગળ આવ્યા. થોડા આવતામાં વચ્ચે દેખાયું થોડું કંઈ ખાવાનું, એને ઇગ્નોર કરીને અમે નીકળી ગયા આગળ ચાલવા માટે. અહીંયા સીડીઓ ચાલતા ગયા, ઉપર જતા ગયા. પછી અહીંયા દેખાઈ ગયો સરસ મજાનો સનરાઈઝ જોઈને એને એન્જોય કરીને જોતામાં આવી ગયો એક ગેટ ખંડર જેવો દેખાઈ રહ્યો છે. એને ક્રોસ કરીને અમે નીકળી ગયા આગળ તળાવ ઉપર જવા માટે. અહીંયા તળાવ નજીક અમે આવી ગયા છે. તળાવમાં અહીંયા બધું જોયું, મંદિર અહીંયાથી ખૂબ જ સરસ દેખાઈ રહ્યું હતું. મોર્નિંગમાં આવે એટલે ગીત બી ઓછી હતી, બાકી બપોરે આવો તો સાંજના ટાઈમે આવો તો ખૂબ જ અહીંયા ભીડ હોય છે. અમે મોર્નિંગમાં આવે એટલા માટે ગીત બી બહુ ઓછી હતી. પછી અમે અહીંયા થોડા આગળ ગયા. આગળ જતાં અમારું મંદિર અહીંયા ફરતી તમને ઝૂમ કરીને બતાવું. વચ્ચે દેખાઈ ગયો એક થાંભલા ઉપર બધી બહુ ધજા લટકતી હતી. એને બી જોઈને આગળ અમે વળતી ગયા. પછી અહીંયા બહુ વધારે ગીર્દી નથી એટલા માટે અમે ઉપર ફટાફટ ચડી ગયા. ખબર નહીં કોની રિક્ષા છે. અહીંયા તળાવ નજીક જોયું પણ એમાં પાણી બહુ ઓછું હતું, એટલામાં આવી ગયા ગેટથી. પછી અમે સીડીઓ પર ચડી ગયા. સીડીઓ પર ચડતામાં પછી અમે અહીંયા દેખાઈ ગયો સરસ નજારો. અહીંયા હમણાં આપણે તળાવ આગળ હતા ત્યાંથી અમે ચાલીને ઉપર આવ્યા છે. આ છે મંદિરનો મેઇન ગેટ ને આ છે ઉપર મંદિરનો બીજો ગેટ. અહીંયા ગેટ ક્રોસ કરીને અમે ગયા અંદર. માતાજી તમે જોઈ શકો છો. અહીંયા સવારમાં તો ઓછી ગીલી હતી, પણ બપોરે સાંજે બહુ હોય છે. મને દર્શન કરીને આવી ગયા બેક સાઈડ મંદિર પાછળ ધજા જોઈ શકો છો. નીચે ઉતરી ગયા. આ જોઈ શકો છો ડોંકી મારો ફ્રેન્ડ ખબર નહીં ભાગે છે, મેં એની પાછળ ભાગ્યો તો કે ખબર નહીં મારે કામ છે, મેં નીચે ફટાફટ જાઉં છું, તું આવી હું ના બે વિકાસ છીએ. પછી અહીંયા થોડી જોયું કે અહીંયા બધું મળી રહ્યું હતું, પણ અમારે કશું લેવાનું નહોતું, તો અમે નીકળી ગયા ફટાફટ નીચે જવા માટે. પેલી છોકરી ખબર નહીં કમ ભાગે છે, એ તો એની રીતે ભાગવા તો આપણે એમનું કોઈ કામ નથી. આ ખબર નહીં ગધેડાને કામ કરાવી રહ્યા છે. અહીંયા મંદિર જોઈને મંદિર ક્રોસ કરીને અમે નીકળી ગયા. હમણાં ગેટ આવ્યો તો એ ગેટ ક્રોસ કરીને ડાયરેક્ટ અમે નીચે ઉતરી ગયા. નીચે ઉતરતા મને માછી આગળ આવી ગયા.
માછી પર પહોંચતા અહીંયા ગિલ્દી નથી તો અમે ક્રોસ કરીને નીચે આવી ગયા. પછી અમે અહીંયા લીધી મારી બાઇક તો મેં કરવા આવ્યો પણ મારો ફ્રેન્ડ કે હું કાઢી લઉં. મકુક વાંધો નહીં તું કાઢી લે, મારે એમ બી નથી ચલાવી. મારો ફ્રેન્ડ નીચે ગાડી ઉતારી લીધી. મારા ફ્રેન્ડે અહીંયાથી લીધી ગાડી, અમે બેસી ગયો પાછળ. મેં ખબર નહીં કેમ ખુશ થઉં છું પણ મારો ફ્રેન્ડ ગાડી ચલાવી રહ્યો છે. અમે જઈ રહ્યા છીએ જન હનુમાન જઈને પછી અમે જઈશું બોડેલી. આ વચ્ચે નદી આવી ગઈ, એ નદીને બી ક્રોસ કરી રસ્તો જોતામાં અમે આવી ગયા ડાયરેક્ટ ડુંગરની અંદર આવીને અમે જોયું કે અહીંયા કોઈ મકાઈ ઉગાડી છે પણ આપણે કંઈ એમનું કામ નથી એટલે અમે નીકળી ગયા સિંગલ પટ્ટીના રોડ પર આગળ જવા માટે. એકદમ સુમસાન ને વિરામ રસ્તો હતો. અહીંયા વાઘ બી આવવાના બોર્ડ મારેલા છે. અમને મળી જાય તો સારું છે, ખાઈ જાય તો બી સારું છે, પણ એવું બને નહીં કેમ કે અહીંયા વાઘ બહુ ઓછી કન્ડિશનમાં જોવા મળે છે. એટલામાં અમે જન હનુમાન દાદાના મંદિરના ગેટ છે ત્યાં પહોંચી ગયા. ત્યાંથી પછી ડાયરેક્ટ અમે પહોંચી ગયા મંદિર નજીક. અહીંયા ગાડી અમારી પાર્ક કરી મંદિર ઉપર આવી ગયા છે. આ છે મંદિરનો ગેટ. આ સીડીઓમાં ચાલતા અહીંયા અમને જોવા મળી ગયા નાની નાની મૂર્તિઓ ભગવાનની. ના દર્શન કરીને અમે નીકળી ગયા આગળ જવા માટે. આગળ જઈને જોયું તો અહીંયા મંદિરમાં મારો ફ્રેન્ડ નાંદેરું વધેરું. પછી અમે અહીંયા મંદિરમાં આવી ગયા. અહીંયા જોઈ શકો છો. અહીંયા પછી દાદાના દર્શન કર્યા. પછી અહીંયા પ્રતિમા અહીંયા દાદાની હતી ત્યાંથી દર્શન કરીને અમે મારો ફ્રેન્ડ કે મારું નારેલું ખૂબ ફાટીમાં ખૂબ બહુ સારું કહેવાય. પછી અમે નીકળી ગયા અંદર ભીમની ઘંટી જોવા માટે. અહીંયા મંદિર વિરાન છે, ખબર નહીં સાનું છે પણ કોઈ બનાવેલું છે. મેં એકલો આગળ નીકળી ગયો ભીમની ઘંટી જોવા. મારો ફ્રેન્ડ કે મારે નથી આવું. હું કંઈ વાંધો નહીં, મેં એકલો જેવા છોકરા ખબર નહીં બાપુ થઈ જતો હતો. અને અહીંયા ભીમની ઘંટી જોઈ મેં. પછી અહીંયા ડાયરેક્ટ બધું અલગ વસ્તુ હતું. અહીંયા કંઈક સ્કૂલના છોકરાઓ આવ્યા હતા, એમની રીતે એમને ફરવા દો, આપણે કંઈ એમનું કામ નથી. અમે અહીંયા એક વાંદરો મેં જોયો પણ એને કંઈ હરી ના કરતાં મેં નીકળી ગયા આગળ. આ મંદિર ફરીથી આવી ગયું. એક આ બીજું મંદિર છે. અહીંયા રમકડા બી મળે છે. પછી અમે નીકળી ગયા આગળ જવા માટે. આગળ જતાં અમે બોલેલી જવા નીકળી ગયા. અહીંયાથી બી મારો ફ્રેન્ડ જ ગાડી ચલાવી હતી કે આખા રસ્તામાં મેં કંઈ બી ગાડીનો હેન્ડલ બી નહીં પકડ્યું. મારો ફ્રેન્ડ જ ગાડી ચલાવતો હતો. મેં શાંતિથી પાછળ બેઠો હતો. અહીંયા પછી અમે પહોંચી ગયા હોટલ ઉપર. મારા ફ્રેન્ડે મેન્યુ જોયું, મેન્યુ જોઈને ખાવાનું મંગાવ્યું. જમીને પછી અમે નીકળી ગયા ડાયરેક્ટ બોડેલીવાળા રસ્તા ઉપર. બોડેલી અંદર બજારમાં થોડું જોયું આજુબાજુ કેવું છે કેવું નહીં. બધા એમની રીતે એમનું કામ કરતા હતા. કોઈને કંઈ હેરાનગતિ કર્યા વગર અમે નીકળી ગયા. નર્મદા કેનાલ પર પહોંચી ગયા છે. અહીંયા અમે નર્મદા કેનાલ ક્રોસ કરી. જોવા ખૂબ જ પાણી છે. અહીંયા ભૂચકો મારવાનું વિચારતા બી નહીં, બાકી મળો બી નહીં. પછી અમે ક્રોસ કરીને ડાયરેક્ટ આવી ગયા વડોદરા હાઈવે પર. આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અલગ મજા જોડે.